આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરની યાદી પ્રમાણે સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 34.94% વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 34.85%, દક્ષિણ ગુજરાતમાં 27.21%, ઉત્તર ગુજરાતમાં 17.75% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 16.32% વરસાદ થયો છે। રાજ્યના આશરે 32 જેટલા તાલુકામાં 1 ઇંચથી વધુ અને 104 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2019માં વાલી દીકરી યોજના બહાર પાડવામાં આવી છે। દીકરીઓનું જન્મ પ્રમાણ વધે, દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને દીકરીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી આ યોજનામાં દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની રાવલે આ યોજના અંગે વધુ માહિતી આપતા આ પ્રમાણે જણાવ્યું હતું। રૂપિયાનો ખર્ચ છે એ વાલીને લાગતો નથી અને સરકારશ્રી તરફથી 1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ખાસ કરીને દીકરીના જન્મની 1 વર્ષની અંદર છે એ આ અરજી ફોર્મ છે એ ભરી દેવાનું હોય છે અને સહાય 3 તબક્કામાં મળે છે। સૌથી પહેલા દીકરી જ્યારે પહેલા ધોરણમાં આવે ત્યારે 4,000 રૂપિયા, દીકરી જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે 6,000 રૂપિયા અને દીકરી 18 વર્ષની થાય ત્યારે એમને 1,00,000 રૂપિયાની સહાય મળે છે અને ટોટલ 1,10,000 રૂપિયાની સહાય છે। જો આમાં બીજો કોઈ ક્રાઇટેરિયા નથી, ગ્રામ્ય હોય કે શહેરી હોય, વાર્ષિક 2 લાખથી વધારે જો આવક હશે તો આપણે યોજના છે એ મંજૂર। તો જો ગ્રામ્ય કક્ષાએ આપ લાભ લેવા માંગતા હોય તો આપણું ગ્રામ પંચાયતમાં વીસી બેસતા હોય છે તો તમે ત્યાં જઈ અને ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો। દરેક જગ્યાએ મામલતદાર કચેરીમાં આપણા ઓપરેટર વિધવા સહાયની જે કામગીરી સંભાળતા હોય છે, ખાસ ધ્યાન દેજો કે વિધવા સહાયની કામગીરી સંભાળતા જે ઓપરેટરો એમની પાસે જઈ અને તમે વાલી દીકરી યોજનાનું ફોર્મ છે એ તાલુકા કક્ષાએ ભરી શકો છો અને ડાયરેક્ટ જો આપ જિલ્લા કક્ષાએ આવવા માંગતા હોય તો આપણી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી છે, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં છે, મુન્દ્રા રોડ ઉપર સેવા સદનમાં બીજા માળ ઉપર આપણી કચેરી છે, ત્યાં પણ આવી અને આ ફોર્મ છે ભરી શકો છો। પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના વોટરશેડ કમ્પોનન્ટ અંતર્ગત જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ભુજ કચ્છ પ્રેરિત પ્રેરણા પ્રવાસ અને જિલ્લા વિકાસ અધિકારી SK પ્રજાપતિ સહિત મહાનુભાવોએ ગઈકાલે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ કુલ 4 દિવસના પ્રવાસ દરમિયાન બનાસકાંઠા, પાટણ અને મહેસાણા એમ 3 જિલ્લામાં કચ્છ જિલ્લામાંથી પ્રથમ ટ્રીપમાં નખત્રાણા તાલુકાના સાંગાનારા, સાયરા અને ગાંગોડ ગામના લાભાર્થીઓ અન્ય જિલ્લામાં થયેલ કામો વિશે ખેડૂતની મુલાકાત કરશે। જિલ્લામાં ખેડૂતો પોતાના ગામોમાં કામો થાય તે માટેના પ્રયાસો કરે તે હેતુથી આ પ્રવાસનું આયોજન જિલ્લા જળસ્ત્રાવ એકમ ભુજ દ્વારા કરવામાં આવ્યું છે। GK જનરલ અદાણી હોસ્પિટલમાં ગેમ્સ અંતર્ગત બાળરોગ વિભાગ દ્વારા નવજાત શિશુમાં જોવા મળતા ચેપની સામે સજ્જડ સુરક્ષા કવચ પૂરું પાડવાના ઉપાયો અને સારવાર માટે આયોજિત કોન્ફરન્સમાં રાજ્ય સ્તરના પીડિયા તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું। કચ્છના બાળરોગ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા। ગેમ્સના મેડિકલ ડાયરેક્ટરે વર્તમાન સમયમાં આવા આયોજનનો હેતુ તબીબોના જ્ઞાનમાં વૃદ્ધિ કરી સારવાર વધુ સઘન બનાવવાનો છે એમ જણાવ્યું હતું। જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરના કારણે નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે। રખડતા આંખલાઓ રાહદારીઓ અને વાહન ચાલકોને હડફેટે લેતા હોય છે। શહેરને રખડતા ઢોરની સમસ્યાથી મુક્તિ અપાવવા નગરપાલિકા દ્વારા દુર્ઘટના ન બને તે માટે સુધરાઈ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાશે। રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યાના ઉકેલ માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે। સુધરાઈ દ્વારા તેની વારંવાર જાહેરાત કરવા છતાં પશુ માલિકો પોતાના ઢોરને શહેરમાં છૂટા મૂકી દેતા હોય, ઢોરને રખડતા મૂકનાર પશુ માલિકો પાસેથી દંડની વસૂલાત કરી ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે। ભુજ શહેરના હમીરસર તળાવમાં નવા નીરની આવક થઈ છે। ચોમાસાની સિઝન દરમિયાન કોઈ દુર્ઘટના ન બને કે અતિવૃષ્ટિ થાય તો બચાવ કાર્ય માટે NDRFની ટીમ તૈનાત રહેતી હોય છે। ભુજના હમીરસર તળાવમાં NDRFની ટીમ ઇન્સ્પેક્ટર શ્રી પરીખના માર્ગદર્શન હેઠળ બચાવ સાધનોનું પરીક્ષણ કરાયું હતું, જેમાં અંડર વોટર કેમેરા સહિતના સાધનોનું પરીક્ષણ કરાયું હતું। કચ્છમાં હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે ત્યારે અબડાસા તાલુકાના ગરડા પંથકમાં સમયસર વરસાદની પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પંથકના વાયોર, ઉકીર, વાગોટ, ફુલાય જેવા ગામોના ખેડૂતો વાવણી કાર્યમાં લાગી ગયા છે। આ વિસ્તારમાં મોટાભાગે મગફળીનું વાવેતર કરાય છે। આ સિવાય તલી, એરંડા, કપાસ, મગ, મઠ સહિતના પાકો પણ લેવાય છે। સમયસર વરસાદના પગલે ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।